નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ પર। આ વિડીયોમાં તમને રાશન કાર્ડમાં આધાર કેવાયસી કેવી રીતે કરવું એની સંપૂર્ણ પ્રક્રિયા અહીંયા સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ। તો સૌપ્રથમ તમે મોબાઈલમાં પ્લે સ્ટોર પર જાઓ। પ્લે સ્ટોર પર જાશો એટલે તમારે માય રેશન કાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે। ધ્યાન રાખજો, આ જે આઇકોન દેખાય છે એ જ એપ્લિકેશન ડાઉનલોડ કરજો। બીજા ઘણા ફ્રોડ એપ્લિકેશન છે એ ડાઉનલોડ ના કરતા। આધાર એપ્લિકેશન ડાઉનલોડ કરી માય રાશન કાર્ડનું અને એમાં તમારું લોગિન કરવા માટેનું એક અકાઉન્ટ બનાવવું પડશે। નવા વપરાશકર્તાની માહિતી ફિલઅપ કરી તમારું નામ અને મોબાઈલ નંબર અંદર નાખશો। પછી એક ઓટીપી આવશે તમારા મોબાઈલ નંબર ઉપર। એમ ઓટીપી નાખો એટલે તમારું એકાઉન્ટ બનવા માટેની પ્રોસેસ આગળ ચાલુ થશે। ઓટીપી ચકાસો, એના પર ક્લિક કરશો એટલે તમારું સફળતાપૂર્વક એકાઉન્ટ બની ગયું છે એવું મેસેજ શો થશે। ત્યારબાદ મોબાઈલ નંબર નાખવાનો લોગિન કરવા માટે ઓટીપી બીજો આવશે। ઓટીપી ચકાસો એટલે ઓટીપી અંદર નાખશો, જે આવશે 6 આંકડાનો ઓટીપી દર્જ કરશો એટલે આગળ ઓટીપી ચકાસો, ચેક કરો। ત્યારબાદ 6 આંકડાનો પિન 6 કે 4 આંકડાનો પિન તમારે ક્રિએટ કરવાનો રહેશે। જે લોગિન પિન છે કોઈને બીજાને શેર ના કરવો, તમારી માહિતી તમારા પાસે જ રાખવી। લોગિન કર્યા બાદ આવી રીતનું એક હોમ પેજ શો થશે। ત્યારબાદ 3 લીટી ઉપર ક્લિક કરવાનું। 3 લીટી ઉપર ક્લિક કરશો એટલે આવા ઓપ્શન આવશે। પ્રોફાઇલમાં જઈ અને તમારું રાશન કાર્ડ લિંક કરવાનું રહેશે। રાશન કાર્ડ લિંક કરવા ઉપર ક્લિક કરશો એટલે આવું ઓપ્શન આવશે। અહીંયા તમારા રાશન કાર્ડના બધા આંકડા નાખો અને નીચે તમારું જે આધાર કાર્ડ લિંક હોય જે વ્યક્તિનું, એનું આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા નાખો અને રેશન કાર્ડ લિંક કરવા પર ક્લિક કરી બોક્સ ઉપર રાઈટ ક્લિક કરવાનું અને આધાર ઓટીપી જનરેટ કરવાનું કહેશે। એના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર, રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે। એ ઓટીપી નાખશો એટલે તમારું રાશન કાર્ડ એપ્લિકેશનમાં સફળતાપૂર્વક સક્સેસફુલ લિંક થઈ ગયું છે એવો એક મેસેજ આવશે। હવે એક વખત મોબાઈલ આ એપ્લિકેશન સંપૂર્ણ બંધ કરી નાખજો। ફરી જો તમે ચેક કરશો, કેવાયસી ઉપર જાશો તો તમારું રાશન કાર્ડ લિંક કરો એવો જ મેસેજ શો થશે। પછી કેવાયસી ઉપર જઈ અને આગળની પ્રોસેસ કરો, કાર્ડની વિગતો બતાવો એવું આવશે। એટલે અહીંયા કને સાઈડમાં 4 આંકડાનો કોડ આવશે। કોડ દાખલ કરો, એની જગ્યાએ તમારે કોડ દાખલ કર્યા બાદ કાર્ડની માહિતી માંગવાની। ત્યાં તમારા રાશન કાર્ડમાં જેટલા સભ્યો હશે એ બધાના નામ અહીંયા આવી જશે અને નીચે આધાર કેવાયસી માટે સભ્યો પસંદ કરો। એમાંથી તમારા જે સભ્યના આધાર કેવાયસી નહીં થયું હોય એ સભ્યોના નામ આવશે। એમાંથી સભ્યો સિલેક્ટ કરી અને આગળની પ્રોસેસ કરવાની। ઓટીપી જનરેટ કરવા માટે ઓપ્શન કહેશે। તમારા જે વ્યક્તિનું કેવાયસી કરવાનું છે એ વ્યક્તિનું નામ સિલેક્ટ કરી એને આધાર કાર્ડમાં નંબર લિંક હશે તો જ કેવાયસી થશે। નંબર લિંક નહીં હોય તો કેવાયસી થશે નહીં આ એપ્લિકેશન દ્વારા। નંબર લિંક હશે તો ઓટીપી તમારા મોબાઈલ ઉપર આવશે અને આધાર ફેસ રીડિંગ જે આના અંદર એક લિંક આવશે એના પરથી જ ડાઉનલોડ કરજો। આધાર ફેસ રીડિંગ એપ્લિકેશન હાઈડ રહેશે, તમારા મોબાઈલમાં શો નહીં થાય। અને પછી આધાર ફેસ રીડિંગની પરમિશન આપશો એટલે આવી રીતનું એક ઓપ્શન ખુલશે જેમાં તમારો ફોટો પાડવાનો છે। જે ગોળ કુંડાળું દેખાય છે એ કુંડાળાની આવી ગ્રીન લાઈન થઈ જાય એટલે તમારે 1-2 વખત આંખો ઝપકાવવાની છે એટલે તમારો ફોટો ઓટોમેટિક કેચઅપ થઈ જશે। ફોટો કેચઅપ થશે એટલે તમારા આધાર કાર્ડની વિગતો અહીંયા આવી જશે। તમારો ફોટો અને એ બધું ચેક કરી અને મંજૂરી માટે પ્રક્રિયા મોકલો। મંજૂરી આપશો એટલે તમારા જે સભ્યનું કેવાયસી કરવાનું હતું એનું આવી રીતે સક્સેસફુલનો મેસેજ આવી જશે। એ વ્યક્તિનું કેવાયસી સંપૂર્ણપણે થઈ ગયું છે। આવી જ રીતે તમે બીજા સભ્યોનું પણ કેવાયસી કરી લેવાનું।